સહજ ન્યૂઝ. સાવરકુંડલામાં ગટર લાઇનના કામ દરમિયાન ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટી. જેસીબીની ટક્કરથી ગેસ લીકેજમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેખાણી. સાવરકુંડલા શહેરમાં ગટર પાઇપલાઇનની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. શહેરના જનતાબાગ નજીક ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન જેસીબી મશીનની ટક્કર લાગતા ગુજરાત ગેસની મેઇન ગેસ પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું. ગેસ પાઇપલાઇન તૂટતા અચાનક ગેસ લીકેજ શરૂ થયો હતો અને મોટા અવાજ સાથે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને પ્રાથમિક માહિતી મુજબ ગટર લાઇનમાં કામ દરમિયાન જરૂરી સાવચેતી અને સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન કરવામાં ન આવ્યું હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ વચ્ચે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જાહેર સ્થળોએ આ પ્રકારની કામગીરી દરમિયાન સલામતીના તમામ માપદંડોનું પાલન કરવું જોઈએ, પરંતુ અને જો સમયસર કાર્યવાહી કરવામાં ન આવી હોત તો આગ જેવી ગંભીર ઘટના પણ સર્જાઈ શકી હોત. ઘટના બાદ સંબંધિત તંત્ર દ્વારા ગેસ લાઇનને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાલ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. મારું નામ કુમાર કિશોરભાઈ. જનતાબાગની અમે ગટર લાઇનનું કામ ચાલુ હોવાથી ગેસની મેઇન લાઇન તૂટી અને લોકોના અફડાતફડી મૂકી ગઈ હતી અને તંત્ર આમાં ધ્યાન આપે તો સારું. તંત્ર અત્યારે નિર્ણયાધીનમાં હોય એવું દેખાય છે અને વહેલી તકે તંત્ર જાગે અને અનિષ્ટ બનાવ ન બને. આગ લાગી હોત તો જવાબદાર કોણ હોત? હવે બે કામ ચાલે છે, એમાં વહીવટીતંત્ર ધ્યાન આપીને કરે એવી અમારી વિનંતી છે.